ભોપાલની લાઈતું અરવિંદભાઈ મારા ગામમાં આવીને કરીને પધાર્યા, એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મહેશભાઈ ડાંગલિયા એમનું સ્વાગત કરવામાં આવે છે. સુમિતભાઈ નું એવા તો સ્વાગત કરવામાં આવે છે. વિજયભાઈ ધાંગત્રિયા નું સ્વાગત કરવામાં આવે છે. અને આપના ભાઈ અમારા એમનું સ્વાગત કરવામાં આવે છે. મહેશભાઈ નું સ્વાગત કરવામાં આવે છે. ભાઈ બોલો દશામાની, ગોપાલની દેવીની, બોલો મામા દાદાની, બોલો દશા માત કી જય. સુમિતભાઈ ઉગરેજિયા સાયલાના એમનું સ્વાગત કરવામાં આવે છે. ભાઈ બોલો બધા દશામાની, બધા એક વટો તાલીથી સ્વાગત કરો મારી નાઈતો. आया से ऊपर कर ले जाता ना, दिक्कत लागे फूला फूल होना चालू कर मामा तो पेला दयानो सागर मारी मां दशा જેને જગતની અંદર હળાહળ કળયુગની અંદર મારી કાળીવેલની વારે આવી, હળાહળ કળયુગની અંદર મારી કાળીવેલની વારે આવી મારી કાળીવેલના દુઃખ ભાળવા, મારી મોરાગઢના ધામ વાળી, મારી મીનાવાડા વાળી, મારી માં દશા પણ જગતની અંદર મિત્રો જેનો વિશ્વાસ બંધાય, કારણ કે આ તો વિશ્વાસીની દેવી છે. જે વિશ્વાસી શંકરમાં વાણ હાલે ને વિશ્વાસીની દેવી છે. ભાઈ પણ જગતની અંદર માં કહેતા જેથી 9 મહિના ઉદરમાં રહે અને માં જન્મ આપે ને તો જગતની અંદર પહેલો શબ્દ માં આવે છે. કારણ કે જગતમાં 18 વર્ષની અંદર ખાલી મારો દેવી પૂજક સમાજ મારી કાળીવેલ એવું છે કે દી ઉગે ને તો માં, અને દી આથમે ને કુવાનો ટાઈમ થાય તો માં. જગતની અંદર માથી બીજું મોટું કોઈ નથી મિત્રો. પણ ભોપાલની જગ્યામાં થઈ મારી માં દશા જાગૃત બની. પણ મિત્રો જેવા જેવા કામ એવું એવું નામ ધરાયું છે ધર્મ. મિત્રો મારી માં દશાને જેથી જાગૃત થવાનું થયું ને એ આંખના હોડા નહીં પણ અંતરના હોડા દેવી ઓળખી જાય. બાપ એ અમારા કૈલાસભાઈ મંજુબેન મારી માં દશાને જેથી જાગૃત થવાનું થયું ને દુઃખની વેળાએ આવી ઘેરી મારી નાયકના દીકરા, મારી નાયકની દીકરી આજ ભોપાલના આંગણે મારી ભોપાલની દેવીના આશરે મારી માં 4 બયુના આશરે, દાદા રખાના આશરે, મારા મામા દેવના આશરે સમય મારા દાદા કાનાઈ જે તોરણ બાંધીને ભોપાલની જગ્યામાં થઈ આજ એના આશરે હું દશા આવી છું. પણ જગતની અંદર એ મારી કાળીવેલને માથે કોઈ દુઃખની ઘડી હોય
જગ્યા માથે મિત્રો મારા દાદા કાનાનું કોઈ ન મળે. કદાચ મિત્રો આજની તારીખમાં કદાચ આટલી મારી નાયકમાંથી કદાચ તમારી અસલની જગ્યા અને કદાચ આ ભોપાલની જગ્યામાં મારી નાયક રહેતી હોય અને કોઈ એવું શહેર હોય એકલા જાજો તઈ તમને ખબર પડશે કે કોણ તમારું છે કોણ તમારું નથી. મિત્રો માથે છત્રી હોય ને છત્રી સ્વાઈ હોય ને ત્યાં સુધી તડકાનું ભાન ન હોય આપણને, પણ છત્રી માથેની વહી જાય પછી માથે લાભ પડે ને તેથી ખબર પડે જગતની અંદર કે દુઃખ શું કહેવાય. જેને દુઃખ ભોગવ્યા છે ને એને જગતમાં ખબર છે. ભોપાલની જગ્યામાં મારા દાદાજીની કાના ગાડીએથી હેઠે ઉઠીને બહાર નીકળે ને આમ નજર નાખો. ઓહો પેલા તો બાપની ગોળી યાદ આવી હે મારી આજ મને પારકા પાદરના સીમાડે લઈને છેતરવા ઉભી થઈને બાપ હે મારા બાપ નાની દેવી હવે આયા મારું કોણ આ જગ્યામાં મારું કોણ બનશે હવે મારું. એ મારા બાપ નાયની દેવીએ ભલામણ કરી છે ભોપાલની દેવીને મારી ભોપાલની દેવી આજ મારી નબળી વસ્તી તારી જગ્યામાં આવી છે બાપ. પણ આ બાજુ તો મારા દાદા કાનાની આગમાં હુડા પડી ગયા બાપ. મંજુબેન જગતમાં દુઃખ પડે જોઈ લો જેને દેવી માટે બલિદાન થશે ને સાયલાની જગ્યામાં જોઈ લો હારી ચિત્રા દઈ દીધા મારા દાદા વેલકા હાથ રૂપિયામાં કરવેરો ભરવાનો હતો ને જેને દીકરાના દાન દઈ દીધા દેવી હાથી મારા દાદા કાનાની આગમાં એક આગમાં શ્રાવણ બીજી આગમાં ભાદરવાના નીર હાલ્યા જાય અને મારી ભોપાલની દેવી મારી માં ચાર કઈ યાદો રખવા આવી હાલ્યા. અરે મારા કાનિયા આવી આ જગ્યામાં વૈષ્ણવ બનીમાં આજ મારી નાયની દેવીની ભલામણ અને જગતમાં તારું કોઈ નથી ને પણ મારા કાનિયા આજ હું ભોપાલની દેવી યાદ રાખો તો જગતની અંદર તારો ગોપાલ કરતો પાછો પડી જાવ ને અને હું ગોપાલની દેવી જો તારું જાગે બાવડું બોલવા જાઉં ને એ તેથી તો ગોપાલમાં બેઠી માનને જા. જગતની અંદર મિત્રો બાપની દેવી જેની હાઈ તે બધી જાય ને તો જગતના બધા ધર્મ હાઈ તે બધા જાય. કારણ કે જો મારા મંજુબેન ને કેલાસબેન જે ધાંગધ્રાની જગ્યા સુધી હાલી નીકળ્યા પણ આ જગ્યામાં આયા મારી ભોપાલની દેવી આશરો તો આપ્યો પણ આપે આપ મારી માં દશા
જેની દુઃખની વેળામાં દુઃખનો ભાગીદાર બની જાય બાપ. પણ એ દયા હોય મારા બાપ ગાંડા ગોપાલની દેવી, મારા બાપ ચકાની દેવી, એની દયા હોય ને તો આ દેવી બાવડું ચાલે, નકર ન ચાલે. પણ આ જગ્યા માથે અનિલભાઈ, આ જગ્યામાં જેથી મારો બાપ રાજ્યો આવ્યો છે તેદીને માયા ધન દોલત મિલકત નથી માંગી, ખેતર ખોયડા નતા માંગ્યા, એને પાંચ મારી નાયક માંગી. હું રાજ્યો એકલ છું મારી, મારું તો બાવડું જોયું, પણ કદાચ મારો લથડિયાનો ટેકો મારી નાયક કોઈ બે પાંચ હોય તો તને કેળાશ આવે બાપ. તેથી મારી ગોપાલની દેવી, મારી ગોપાલની દેવી આવી વાત કરે, મારા ગાંડિયા એક બે પાંચ નાયક શું વાત કરે છે. પણ એક દી ગોપાલની જગ્યા માટે જેમ રાજા વિરુદ્રની દેવીનો 92 લાખ માળવો છે ને, એવો 52 વીઘાનો બગીચો ન બનાવી દઉં ને, તેની કાન્યા તારા ભાગ ગોપાલની દેવીની જા. મિત્રો બધા તમે જોવો છો ગોપાલની જગ્યામાં હરેક એરિયામાં મારી નાયક છે, પણ જગતમાં દુઃખ ઉગડની દેવી ન મળે. મિત્રો દુઃખ ઉગડની દેવી ન મળે, પણ આજે જગતમાં એમને ગાવણા ન ગવાય, કારણ કે ધર્મ પ્રત્યે કાંઈક ક્રિયા બાળી હોય, ધર્મની કાંક ભક્તિ કરી હોય, ધર્મનું કાંક ભજન કર્યું હોય, અને ધર્મ પ્રત્યે કાંક લાગણી રાખી હોય ને, તો એના નામના ગાવણા ગવાય, એના ન ગવાય. આપણને કાના દાદા કહી ગયા હતા કે મારા નામના ગાવણા ગવારજો, પણ કાંક સતના માર્ગે હાલ્યા છે. હરેક દેવી પૂજક સમાજની અંદર વડવા છે, સાયલાની અંદર મારા બાપ ભગવાન, મારા બાપ જનુ, એ આપણને કહી નતા ગયા કે અમારા નામના ગાવણા ગવારજો, પણ હાસી ભક્તિ હોય ને તો એના ગાવણા ગવાય, નકર ન ગવાય. મિત્રો પણ ભાવથી એક માતાજીની આરતી લઈ લે, અને જ્યારે કારણ કે જે આ વર્ષે હું નતો આવી ગયો એ મારી ભૂલ છે, કારણ કે સમાજ વચ્ચે ભૂલ માંગવી એમાં કોઈ નાના બાપના ન થઈ ગઈ. પણ જે કાંઈ તમે પ્રેમથી તમારી કરેલી કમાણીનો કણુકો આપો છો ને ભાઈ, એ આપણે મારી માં દશા એના લેખે એના ભંડારામાં જ જાય છે. પણ આજ અયોધ્યા ભોપાલની જગ્યામાં અયોધ્યા નગરી કહેવાય. અને આપણા વડવા થઈ ગયા છે થોડી મૂડી, ઓછી મૂડી, આપણી ઓછી મૂડી કહેવાય ભાઈ. પણ એની અંદરથી કદાચ એક ચાર ના કાંટો ને તો દેવી ખાઈને અમરે ચડી જાય ભાઈ. તો મિત્રો ભાવથી માતાજીએ દીધું હોય તો તમારે એને દેવાનું છે, અમને દેવાનું નથી આમાં કાંઈ. પણ જો એવું કે જગતમાં ખબર પડવી જોઈએ, અને ઇન્દ્રદેવની સભામાં દેવલોકમાં ખબર પડવી જોઈએ કે ભોપાલના આંગણે અયોધ્યા નગરીની અંદર મારી કાળીવેલ દશા માનો દેવ ડાયરો, મારી ભોપાલની દેવીનો જેને આશરો અને ઈ કાળીવેલ કરેલી કમાણી, મહેનત મજૂરી કરેલી ખરા પસીનાનો પૈસો કહેવાય ભાઈ. અને દેવીને ઈ જ હજમ થાય, નકર આપણી સમાજની અંદર કેટલા રૂપિયા વાળા છે જેને એને પોતાને ખબર નથી. હમણાં જયપુરમાં એક મારો કાર્યક્રમ હતો ને વચ્ચે, તો આપણી સમાજના નામ નથી આપતો, એ આવી કે 1100 રૂપિયા અરવિંદભાઈ તમને દેવા, દેવી નથી દેવા. દેવી તો આપણને દે, પણ ભાઈ સમય આવે ને તો લક્ષ્મીમાં વગર તો કઈ નથી.
આ તો એક વિશ્વાસ છે, વિશ્વાસ. તો ભાવથી એક માતાજીની જય બોલી અને પછી આરતી શરૂ કરો. અને માતાજીની આરતી કોઈ ખાલી ન જવા દેતા. ભાવથી જે તમારી ભાવના થાય પણ બોલો એવું કે પ્રેમની જગતમાં ખબર પડવી જોઈએ ભાઈ. બોલો માતાજી, કારણ કે આવો ભંડારો તો લગભગ બીજે આપણે જોવા નથી મળતો, ક્યાં ક્યાં જોવી છે. ફરીથી બોલો બોલો મારી ભોપાલની દેવી, મારી મા ચાર બયુમાં રખા દાદાની મામા દેવની તાના બાપાની ભગવાલ દાદાની મારી મા મેલડી માતની સર્વે મારી નેવાણો નાચની દેવી બોલો સાચે દરબાર કી. ભોપાલ શહેરમાં મારી માં દશાના બેહણા થાય મારી કાળી રે તને ભાવથી ભજે ભાવથી ભજે પણ ધારે વરણીના દર્શને આવે છે. મિત્રો મારી કાળીવેલને એક શબ્દ કહેતો જાઉં છું, કારણ કે દેવી પૂજકનો દીકરો છું ને એટલે કહેવું પડે કે કદાચ તમારી દેવી તમારા કાંડે હોય તો આજે તમારા કાંડે થાય તો એના માથે ભાવ રાખજો. મારી માં દશા મારી ભોપાલની દેવી ચાર બયું અને મારા દાદા રખાટ મામા દેવ માથે ભાવ રાખજો. તમારી દેવી કાંડેથી નહીં ખસે જાવ. એ આરતી એવા ભોપાલ શહેરમાં થાય જીવડા જગમગ જગમગ થાય.
બે પાંચ મારી નાચ છે ને
જેટલા મને નામ આવડે છે પછી આપણે નાચની દેવી તરીકે વધાઈ લઈશું પણ મેં હમણાં વાત કરી કે જે કાંઈ પૈસો આવશે એ માના ભંડારામાં જ વપરાય છે, એમાં કોઈ લેતું નથી. પણ ભાવથી માતાજીની આરતી ખાલી ન જાવી જોઈએ ભાઈ, કારણ કે એમાં મહા આરતીનો છે અને માં દેવા વાળી તો આ મારી માં દશા ભોપાલની દેવી. એટલે ભાવથી માતાજીની આરતી પ્રેમથી બતાવો, બેનો દીકરીઓ ભાઈઓ વડીલો બધા આનંદભાઈ ઠાકરભાઈ ખાકરોડિયા 101 રૂપિયા ભેટ કરે, બીજા પણ ભાઈ અમારા 101 રૂપિયા ભેટ કર્યો અને મારા કાના બાપાની વસ્તીમાં પણ 101 રૂપિયા ભેટ આવ્યો છે. એ આરતી કાના બાપાની દીવડા લખમણભાઈ પ્રભુભાઈ સોવેશિયા રામરાના 501 રૂપિયા માતાજીની આરતીમાં ભેટ કરે છે મિત્રો. નથુભાઈ જાદવભાઈ કાનજીભાઈ હળવદિયા 101 રૂપિયા માતાજીની આરતીમાં ભેટ કરે મિત્રો. રમેશભાઈ સુંદરભાઈ વાહ ઉગરીજીયા ગામ સાયલાના 101 રૂપિયા ભેટ કરે. સુંડા દાદા ભાઈ ભાઈ રવિભાઈ રમેશભાઈ ગોવિંદભાઈ રાતાભેર ઉગરેજીયા મારા દાદા અજા વિરાટી દેવી છે મિત્રો 201 રૂપિયા ભેટ કરે. એ કાના દાદાના નામથી પણ 101 રૂપિયા ભેટ કરે મિત્રો. વિજયભાઈ વેરસીભાઈ ઉદામણા મારા દાદા ડરી ભીમાની દેવી મારા ભોબેકિયા પરિવાર ભાઈ ભાઈ. હા અમારા સુરેશભાઈ બચુભાઈ ઉગરેજીયા ગામ સાયલાના 101 રૂપિયા ભેટ કરે મિત્રો. પણ જેને મને યાદ છે એટલે कैलाशभाई चकाभाई विनुगामिया 201 રૂપિયા મારા દાદા ગાંગલા ગોપાળીની દેવી મારા દાદા ચકાની દેવી મારી દગાવડી ભગવતીના નામથી ભેટ કરે મિત્રો. વિજયભાઈ નાગરભાઈ ઉગરીજીયા રાતાભેર મારા દાદા અજા વિરાટી વસ્તી છે ભાઈ. દિનેશભાઈ ધાંગધરિયા 101 રૂપિયા ભેટ કરે છે. નિર્મલભાઈ નાગરભાઈ રાતાભેરના ઉગરીજીયા મારા દાદા અજા વિરાની દેવી મારી અઢી આટલી મેરડી કહેવાય.
આપણે એને પણ વધાવી આરતી અજા દાદાની થાય આરતી મીરા દાદાની થાય આરતી મીરાની થાય વડા જગમગ જગમગ થાય શાયરભાઈ વરસિંહભાઈ ટીકરના હળવદિયા 100 રૂપિયા માતાજીની આરતીમાં ભેટ કરે મિત્રો. પુરણભાઈ વેરસીભાઈ રાતા ભેટના ઉઘરી ગયા 200 રૂપિયા ભેટ કરે ભાઈ. હેમુભાઈ કમાભાઈ ગામ ઇંગ્રોડી મારા દાદા કાંગાની વસ્તુ છે ભાઈ. સુનિલભાઈ બાજુભાઈ હળવદિયા 100 રૂપિયા ભેટ કરે ભાઈ. मनोहरभाई भाऊभाई उगरी गया 100 રૂપિયા ભેટ કરે. આ આરતીમાં લઈ જાજો ને પછી હમણાં ઓલા 5100 1100 માં નામ લઈશું. શરૂઆત જ અહીંયાથી કરશું આપણે બસ. પંકજભાઈ 100 રૂપિયા માતાજીની આરતીમાં ભેટ કરે ભાઈ. પપ્પુભાઈ કાવડિયા મોટી વાવડીના 100 રૂપિયા ભેટ કરે ભાઈ. નામથી બોલાવો મિત્રો. અજય વીરા રાતા ભેટ છે ભાઈ. એ આરતી રાજા દાદાની થાય આરતી રાજા બાપાની થાય મગન દાદા માવજી દાદા નારાયણ દાદા મારી પાવાની દેવી પારગરી સખત ગલાય ખોડિયાલ મારી રણની દેવી અને વીર વાસણા દાદા 201 રૂપિયા ભેટ કરે છે ના નામથી ये आरती नारायण बापानी आरती बाबानी तेरी आरती मगन दादानी बड़ा जगमग जगमग
એવી આજ પ્રેમથી 101 ના નામથી ભેટ કરે છે મિત્રો બેન આય એટલે ફરીથી નામ લઈ એ આરતી પરમા માની થાય આરતી ભીમા દાદાની થાય આરતી સદાય માની થાય આરતી ભક્ત માની થાય જીવડા સબ મિત્રો આપણે આજની તારીખમાં ન કરીએ વયું જતું તો ભલે વયું જાય બધું ભલે પડ્યું રહે પણ મારા છોકરા તો અડાણા નો જ નતું અવતાર ન કરીએ પણ એ સમયની અંદર સાયલાની બીજા વાથે જયારે ઉપરથી હુકમ આવ્યો ને નાની એવી ઉંમરમાં મારા દાદા વેલકાને અડાણે મૂકીને કરવેરો જેને ભર્યો હોય એ મારા દાદા અણદા મારી માં જેઠી મારી સાયલાના સરોવરની દેવી કહેવાય. અને મિત્રો આગળ પેલા એ મેલડીની અંદરથી માં વિહોદ રૂપ લઈ જઈને સાયલાના સરોવરની અંદર મિત્રો બીજે ક્યાંય નહીં જ્યાં વિહોદ જાગૃત થઈને એ સાયલાનું સરોવર કહેવાય ને અહીંયા થઈ એ આરતી અણદા દાદાની થાય આરતી બેઠી માની થાય આરતી યશોદાની થાય જીવના
18 વર્ષમાંથી બીજા એક વર્ષના આપણે દેવયજ્ઞ છોડી નીના 101 રૂપિયો મારી દશામાના નામથી આવ્યો છે. ધન્યવાદ. પણ હવે અહીંયા આરતીનો વિરામ આપી છે આપણે, કારણ કે આરતી તો રોજ મારી વાત લઈને પૂરી ન કરાય, વિરામ અપાય. તો હવે આયોજક ભાઈ માંથી મારા અનિલભાઈ હોય અને બીજા તમે જે કોઈ ભાઈ છો